હેલો ફ્રેન્ડ્સ, GSP એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. નો ટોપિક છે પાવાગઢ. આજે આપણે 10 લાઈન પાવાગઢ વિશે લખીશું. તો ચલો શરૂ કરીએ. પહેલી લાઈન. પાવાગઢ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે. બીજી લાઈન. પાવાગઢ પંચમહાલ જિલ્લામાં હાલોલ પાસે સ્થિત છે. ત્રીજી લાઈન. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. ચોથી લાઈન. પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર છે. પાંચમી લાઈન. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના 9 દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. છઠ્ઠી લાઈન. અહીં ગઢ પર ચડવા માટે ઉડન ખટોલા બનાવવામાં આવ્યા છે. સાતમી લાઈન. આ ઉપરાંત અહીં ઉપર ચડવા માટે પગથિયાવાળો માર્ગ પણ ઉપલબ્ધ છે. આઠમી લાઈન. આશરે 1500ની આસપાસના આ પગથિયામાં 1 કલાકમાં ચડી શકાય છે. નવમી લાઈન. રોપવેથી 6 થી 8 મિનિટમાં સમયમાં મંદિર સુધી પહોંચી શકાય છે. દસમી લાઈન. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને મા બધાની મનોકામના પૂરી કરે છે. જો તમને મારો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.